નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, બધું જ પામ્યા પછી પણ વિનમ્ર રહે તે જ સાચો સફળ માણસ કહેવાય. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે ગુરુવાર. વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 28 મે 2026, 28/5/26. આજની તિથિની વાત કરીએ. અધિક મહિનો ચાલે છે, અધિક જેઠ મહિનો ચાલે છે. તેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષ છે, તેની 12 છે. જોકે સવારે 7:56 તેરસનો પ્રારંભ થઈ જાય છે. આજનું નક્ષત્ર ચિત્ર આવે છે. સવારે 8:07 સ્વાતિ નક્ષત્રનો પ્રારંભ થાય છે. આજનું કરણની વાત કરીએ. બાલવ કરણ આવે છે અને 7:56 કૌલવ કરણ શરૂ થશે. યોગ વર્યાન આવે છે. આજની રાશિ આવે છે તુલા રાશિ, કે જેના નામાક્ષર હોય છે ર અને ત. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ તુલા રાશિ પરથી પાડું વિતાવર હશે. આજ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી પણ તુલા રાશિ પ્રમાણે કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજનો દિવસે પ્રદોષ છે. સંધ્યા સમયે જે છે તે પ્રદોષ કાળ કહેવાતો હોય છે. જે દિવસે તેરસની તિથિ હોય, સંધ્યાકાળ હોય તો પ્રદોષ હોય છે. પ્રદોષ એ ખૂબ જ શુભ ગણાતો હોય છે સમય. શિવજીની ઉપાસના કરવાથી અનેક સંકટોનું નિવારણ થાય છે. આ ઉપરાંત આજે સ્થિર યોગ પણ રહેવાનો છે. હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છીએ લગ્ન બાબતે. લગ્ન ન થવા, લગ્ન મોડા થવા કે લગ્ન જીવન દુઃખી રહેવું, આ બધા બાબતોમાં ખૂણાઓનું ખૂબ મહત્વ છે. આપણે નૈઋત્યની વાત કરી હતી. ખાસ કરીને હવે વાયવ્ય દિશાની વાત કરીશું કે વાયવ્ય દિશા એ ખૂબ અગત્યની દિશા છે. જો ઘરમાં દીકરી હોય અને એના લગ્ન નથી થતા હોતા તો એને વાયવ્ય દિશામાં તેની સુવાની વ્યવસ્થા કરવી જોઈએ. તો એવું બને છે કે તેના લગ્ન થવાની અનુકૂળતા વધી જાય છે. વાયવ્ય દિશા બંધ કદી ન હોવી જોઈએ. નામ જ તેનું વાયુ પરથી પડેલું વાયવ્ય છે. અહીંયા હવાની અવર જવર થોડી ઘણી હોય તો તે ખૂબ સારું રહેતું હોય છે અને જલ્દી સંબંધો સુધરતા હોય છે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. લતાબેન છે. લતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 28/5/2009. 28/5/2009. હા. સમય કયો છે જન્મનો? સાંજે 5:20. અને સ્થળ કયું છે? સ્થળ અંકલેશ્વર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આજે એનો જન્મદિવસ છે. મારી બેબી છે. પ્રશ્ન આખું જણાવો. એનો જન્મદિવસ છે તો એનું આખું વર્ષ કેવું જશે અને એનું 12મું ધોરણ ચાલુ થશે તો એનું 12મામાં એ સારા ટકા લાવશે, એ મહેનત કરશે કે નહીં? 12મું ધોરણ ચાલુ થશે એટલે અત્યારે 11મા ધોરણની પરીક્ષા આપેલી છે એવું છે? હા, એને 11માની પરીક્ષા આપી છે. એના 73% આવ્યા છે. તો 12મામાં સારી મહેનત કર્યો તો ઉપાય બતાવો અને એને સારા ટકા આવે એવી. કઈ લાઈન લીધેલી છે? એને કોમર્સ લીધેલું કોમર્સ છે. લીધું છે. સરસ. હાજી. ચલો, સૌથી પહેલા તો જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. કારણ કે જન્મ એ ખૂબ મહત્વની વસ્તુ છે. જન્મ થવો એ આપણે પૃથ્વી પર અવતરણ થયા તે છે. આમ તો તારીખ જ ગણતા હોઈએ છીએ આપણે, પણ ખરેખર તિથિનું પણ ધ્યાન હોવું જોઈએ.
આપણે ત્યાં જો ખરેખર સનાતન ધર્મના વ્યક્તિઓ દરેક જગ્યાએ તો આપણને આપણી તિથિ ખબર હોવી જોઈએ, દરેક વ્યક્તિને પોતાની રાશિ અને નક્ષત્ર પણ ખબર હોવા જોઈએ. હવે આજે ઘણી જગ્યાએ જોવા મળે છે કે લોકોને કશું ખબર જ નથી હોતી, તો એ વાતનું ધ્યાન રાખવાનું. જન્મતિથિનું પણ એટલું જ મહત્વ છે. ઈશ્વરને ખૂબ ખૂબ પ્રાર્થના કે શ્રેષ્ઠ રીતે વર્ષ જાય, સ્વસ્થતા રહે, દીર્ઘાયુ રહે, તેજસ્વી થાય તેવું છે. ખાસ કરીને જોવા જઈએ તો સૂર્યની ઉપાસના કરે એણે અભ્યાસ માટે, જે પ્રમાણે કુંડળીની વાત થઈ રહી છે જે છે, તો એના માટે ખાસ કે સૂર્યની ઉપાસના નિત્ય કરે, દરરોજ સૂર્ય ભગવાનને જળ ચડાવે, સૂર્ય ભગવાનના જપ કરે, ઓમ રીમ સૂર્યાય નમઃ. સમયની અનુકૂળતા હોય તો આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરે. બરોબર છે. બીજું કે અભ્યાસ બાબતે તો સારા પરિણામ માટે આપણે ટિપ્સ જે આપતા રહીએ છીએ વાસ્તુની, તેને પણ ફોલો કરતા રહે તે એના માટે સારું રહેશે. જી હર્ષિતભાઈ, રાશિફળની વાત કરીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, નવીનભાઈ છે. નવીનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/10/1960. સમય? 5:30 વાગે. સ્થળ? હિંમતનગર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? સ્વાસ્થ્ય બરાબર રહેતું નથી. હા, એટલે શું તકલીફ છે ભાઈ સ્વાસ્થ્યમાં તમારે? સ્વાસ્થ્યમાં દિવસે દિવસે નબળાઈ આવતી જાય છે. એટલે એવું નહીં, કોઈ ખાસ બીમારી કેવી તકલીફ ખરી? હા, પેટની બીમારી છે. પેટની બીમારી રહેશે. કેટલા સમયથી છે? 3 વર્ષથી છે. હાજી હાજી, જોઈ લઈએ કુંડલી પ્રમાણે તો જે તમારી વિગત જે આવી રહી છે તે પ્રમાણે જોવા જઈએ તો અહીંયા ગુરુ ગ્રહ જે છે તેની કહેવાય અસર જોવા મળી રહી છે. ગુરુ ગ્રહને કારણે જ જે તકલીફ છે તમારા પેટની છે તે જોવા મળી રહી છે, અને તેના કારણે ખાસ જોવા મળે છે. બીજું કે જ્યારે પણ પેટની તકલીફ હોય છે ત્યારે જોવા મળતું હોય છે કે ખાસ કરીને તમારું બ્રહ્મસ્થાન ચેક કરો. બ્રહ્મસ્થાનમાં ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે કોઈ દોષ હોય, વજન હોય, અથવા તો અયોગ્ય રીતે એનું સ્થાન ગોઠવાયેલું હોય છે. ઘણીવાર જોવા મળતું હોય છે કે બ્રહ્મસ્થાનમાં ખાડો હોઈ શકે, અથવા તો ત્યાં કોઈ ઊંચ નીચ પણ હોય છે તેવું છે. એટલે ખાસ કે ત્યાં કોઈ ટાઇલ્સ કે ટાઇલ્સમાં ક્રેક ન હોવી જોઈએ. વાસ્તુ દોષનું ખાસ નિવારણ કરાવવું જરૂરી છે, કારણ કે કોઈ પણ બીમારી લાંબા સમયથી હોય તો પછી એમ કહેવાય કે તમારે કોઈને કોઈ એવી વાસ્તુ દોષની અસર હોય. બીજું કે વાસ્તુ દોષમાં આરોગ્ય માટે બીજી પણ એક દિશા આપવામાં આવી છે, તેનું પણ આપ ધ્યાન રાખો, અને તે છે ઉત્તર અને ઈશાન. આ દિશા શુભ ગણાય છે, અહીંયાથી શુભ ઉર્જા આવતી હોય છે. આ દિશામાં પણ વજન ના હોવું જોઈએ, હલકી હોવી જોઈએ. અને અહીંયા જો પૂજા કરો કે પૂજા રાખીને મોં રાખીને બેસો તો સારી વસ્તુ છે. હા, બીજી ખાસ વસ્તુ કે આ દિશામાં બને ત્યાં સુધી લાલ રંગનો ઉપયોગ ન થવો જોઈએ. લાલ રંગનો જો ઉપયોગ થાય તો પણ તકલીફો રહેતી હોય છે. તો આટલું તમે કરો, અને ખાસ કરીને ગુરુગ્રહની ઉપાસના કરો. ગુરુગ્રહમાં વિશેષ ગુરુગ્રહના જપ છે. આજે જ ગુરુવાર છે, તમે ગુરુગ્રહનું અનુષ્ઠાન કરો, સાથે સાથે દત્ત બાવનીનો પાઠ કરો, સવાર સાંજ એક વાર કરો. અને જો અનુકૂળતા હોય, આમ તો 1960માં જન્મ છે તમારો, એટલે આમ કહેવાય કે કદાચ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લીધી હોય, પણ તેમ છતાં સમય કાઢી શકાય. દર ગુરુવારે તમે 52 દત્ત બાવનીનો પાઠ કરો, 1 વર્ષ સુધી કરો અને પ્રાર્થના કરો, અનુકૂળતા વધી શકશે. જી મિતેશભાઈ જોડાઈ ગયા છે. મિતેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 20/5/1983. 20/5/1983. સમય કયો છે જન્મનો? બપોરે 12 વાગ્યાનો. અને સ્થળ કયું છે? સ્થળ ભિલોડા છે. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હાલ હું નવું મકાન બનાવી રહ્યો છું. જી. તો એમાં હાલ કામ કરવા જાઉં છું તો કઈ ને કઈ અડચણ રૂપ આવે છે. કેટલા સમયથી કામ ચાલુ કર્યું ભાઈ? લગભગ 1.5 વર્ષ થયું. શરૂઆતમાં કોઈ તકલીફ નથી પડી, પણ હાલ અત્યારે બીજી કોઈ તકલીફ નથી, પણ હું કઈ કામ કરવા જઉં તો. એટલે તમે મકાન એટલે તમારે પ્લોટ લઈને કર્યું છે કે ફ્લેટ છે, શું છે ભાઈ? ના, જૂના મકાન પાડીને. હા હા, તો એનું મુહૂર્ત કરાવ્યું હતું ભાઈ? ભૂમિપૂજન કરાવ્યું હતું? હા, ભૂમિપૂજન કરાવ્યું. બરોબર છે.
તો યોગ્ય રીતે મુહૂર્ત કર્યું હોય અને ભૂમિપૂજન કરાવ્યું હોય તો એમાં દોષ ન આવવો જોઈએ. તેની છતાં તમારી કુંડલી પર જો નજર નાખીએ તો તમારી જે કુંડળી જે છે તેના પર તો ચતુર્થ સ્થાનમાં ગુરુનું પરિભ્રમણ છે, પણ હજી થોડીક પ્રતિકૂળતા દેખાઈ રહી છે. પણ હવે જેમ જેમ આ જૂન મહિનો શરૂ થશે, 2 જૂનથી જે ગુરુ મહારાજનું પરિભ્રમણ કર્ક રાશિમાં આવી રહ્યું છે તે તમારું કાર્ય સંપન્ન કરશે શાંતિથી. કોઈ એટલે બસ હવે તૈયારી જ છે. આવતા મંગળવારથી જ 2 જૂનથી ગુરુ મહારાજ કર્ક રાશિમાં આવી રહ્યા છે. તો તમે કોઈ ઉતાવળ ના કરતા શાંતિથી સ્ટેપ બાય સ્ટેપ કરો. જેમ જેમ આ વર્ષ આગળ વધશે તેમ તેમ તમારે અનુકૂળતા થઈ શકશે. હા, 2 વસ્તુ કરી શકો છો કે અહીંયા શિવજીની ઉપાસના કરો, મહાદેવજીના મંદિરે જઈ ત્યાં દૂધ અને જળ તમે નિયમિત ચડાવો અને ત્યાં પ્રાર્થના કરો કે મારું આ કાર્ય સંપન્ન થાય. બીજું કે જે પણ ઘર બનાવો છો એના માટે ખાસ હું આગ્રહ રાખતો હોઉં છું હંમેશા કે વાસ્તુ પ્રમાણે તેની ડિઝાઇન કરો અને ચાલુ કરો. કારણ કે વાસ્તુ દોષ ન હોવો જોઈએ. જ્યારે તમે સારી વાત એ છે કે નવું ઘર બનાવી રહ્યા છો તો પછી એ પ્રમાણે કરવાનું અને કોઈ નિષ્ણાતની સલાહ લઈ અને શાસ્ત્ર પ્રમાણેનું વાસ્તુ ઘર બનાવશો તો જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ ચોક્કસ આવશે. જી, મનોજભાઈ જોડાઈ ગયા છે. મનોજભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 26/11/86. જન્મનો સમય 1:30 AM. કયો? ફરી એકવાર જણાવો. 1:30 AM. જી, સવારે. હા. અને સ્થળ કયું છે? અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે પૂછવું છે કે અત્યારે આ પુરુષોત્તમ મહિનો ચાલે છે તો આપણે એમાં જે દાન, કયા અનાજનું દાન કરવું અને એ મંદિરમાં કરવું સારું કે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિઓને આપવું વધારે સારું? એમ ખૂબ સરસ પ્રશ્ન છે, વિસ્તૃત જવાબ છે. પુરુષોત્તમ માસ ચાલે છે એટલે દાન કરવું એ બહુ સારી વસ્તુ છે. દાન તમે અનાજનું દાન કરો, વિશેષ છે. અન્નનું દાન જે છે તેનું ખૂબ જ વિશેષ મહત્વ છે. એ તમે અન્નદાન કરી શકો છો. સાથે ફળનું દાન કરો, તમે કોઈ પણ ફ્રૂટ્સ છે એનું દાન કરો અને પીવાનું પાણી, જળ એમ છે. આ 3 વસ્તુઓનું દાન તમે કરી શકો. પુરુષોત્તમ મહિનો પવિત્ર મહિનો છે એટલે મંદિરમાં દાન કરી શકાય, બ્રાહ્મણને દાન કરી શકાય અને જરૂરિયાતમંદને પણ કરી શકાય છે. આમાં કોઈ એવો નિયમ નથી કે ચોક્કસ અહીંયા જ દાન કરવું જોઈએ. જે પણ દાન કરવા માંગતા હોય એનો અમુક ભાગ કરી તમે આપી શકો છો. પણ ધર્મસ્થાન માટે એમ કહેવાય કે ધર્મો રક્ષતી રક્ષિત, એટલે ધર્મસ્થાન છે ત્યાં પણ હંમેશા આપણા તરફથી યોગ્ય દાન થવું જોઈએ. એ પણ એટલું જરૂરી છે. હા, બીજી વસ્તુ તમે જે કીધું પણ હું સૌથી અગત્યનું એ કહેવા માંગુ છું કે પુરુષોત્તમ મહિનો જે છે તેમાં દાનનું મહત્વ તો છે પણ એનાથી વધારે વિશેષ ઉપાસનાનું મહત્વ છે. તમે ઉપાસના વધારે કરો. દાન છે, કર્મ છે, આ બધી વસ્તુ નીચેના સ્તર પર. સૌથી અગત્ય છે તે આપણી ઉપાસના છે. તો ભગવાન વિષ્ણુ, નારાયણના કોઈ સ્વરૂપ તમે જે ઇષ્ટ માનતા હો તેને પણ ઉપાસના કરી શકો. નહીં તો નિયમિત રીતે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો. પુરુષોત્તમ મહિનામાં પુરુષોત્તમ સહસ્ત્ર નામ પણ હોય છે, એનો પાઠ પણ કરી શકો છો. અને વિષ્ણુ ભગવાનનો કોઈ મંત્ર છે, ખાસ કરીને નિયમિત પીપળાને જળ ચડાવવાનું રાખો. કારણ કે પીપળામાં ભગવાને સ્વયં કહ્યું છે કે મારો વાસ છે. આ કરવાથી પુરુષોત્તમ મહિનાનું સારું ફળ મળી શકશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જયેશભાઈ છે. જયેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 5/10/1975. જન્મનો સમય? સાંજે 7 વાગે. અને સ્થળ કયું છે? સ્થળ હાલો જી, સ્થળ કયું છે? અમરેલી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? ઘરની અંદર અશાંતિ રહી છે અને ઘરમાં આમ સુખી સંપન્ન થઈ પણ ઘરની અંદર બહુ મજા નથી આવતી. બધી રીતે માથાકૂટ વાલ્યા કરે. કેટલા વર્ષથી ઘરમાં રહો છો અને તમારા નામ પર ઘર છે ભાઈ? હા, ઘર મારા પપ્પાના નામનું છે. હા, કેટલા વર્ષથી રહો છો? કેટલા વર્ષથી ઘરમાં રહો છો? 20 વર્ષથી રહી છે. મારા પપ્પાના નામનું ઘર છે. હાજી, સૌથી પહેલી વાત તે વાસ્તુ ચેક કરાયું ભાઈ તમે ઘરનું? ના, વાસ્તુ તો ચેક નથી કરાવ્યું. હા, વાસ્તુ કરાવ્યું હતું, વાસ્તુ પૂજન કરાવ્યું હતું. હા, સમજી ગયો. એ બહુ બરોબર છે પણ 2 વસ્તુમાં ફેર છે. જુઓ, એ બંને રીતે તમને હું માર્ગદર્શન આપીશ. વાસ્તુ પૂજન દરેક ઘરમાં નવું ઘર બને ત્યારે કરાવવું જોઈએ. વાસ્તુ ઘર તોડી નવું બનાવો તો પણ એની જગ્યા તો પણ વાસ્તુ કરવું જરૂરી છે. શાસ્ત્રમાં તો એમ પણ કહ્યું છે કે તમારામાં જો શક્તિ હોય તો
દર વર્ષે વાસ્તુ પૂજન કરાવી શકો છો. વાસ્તુ પૂજન કરાવવું એ બહુ જરૂરી છે, પણ સાથે વાસ્તુ કહું છું, ઘરની વાસ્તુ રચના, કે તમારા ઘરમાં જે મુખ્ય દ્વાર ક્યાં છે, તમારું રસોડું ક્યાં છે, તમારું ટોયલેટ્સ ક્યાં છે, સુવાની દિશા કેવી છે, કઈ બાજુ માથું રાખીને તમે સુવો છો, પાણીની રચના કેવી છે, બરોબર છે. આ બધી વસ્તુઓનો આખો સમન્વય અને પંચતત્વોનું સામંજસ્ય એ વાસ્તુશાસ્ત્ર છે, કે એ પ્રમાણે આપણા ઘરનું આયોજન કર્યું હોય, રચના કરી હોય, એનાથી જીવનમાં સુખ શાંતિ આવે છે. એટલે પહેલામાં પહેલી વાત એ છે કે વાસ્તુ તમારું શાસ્ત્ર પ્રમાણે ચેક કરાવો, જે દોષ નિવારણ કરાવો, તે કરે તમારી મોટાભાગની સમસ્યા દૂર થશે. તમારી કુંડલી પ્રમાણે નજર નાખીએ તો મીન લગ્ન આવે છે, લગ્નમાં જ ગુરુ મહારાજ છે. પરિવાર સ્થાનમાં જે છે કેતુ મહારાજ છે, એટલે પાપક ગ્રહ હોવાથી અને મેષ રાશિ હોવાથી ઊંચ નીચ થયા કરે, મતભેદ થયા કરે, કોઈને કોઈ બાબતે સંઘર્ષની પરિસ્થિતિ દેખાઈ રહી છે. અષ્ટમ સ્થાનમાં રાહુ છે, એટલે કોઈ પ્રકારનો પિતૃદોષ હોવાની સંભાવના પણ દેખાઈ રહી છે. આપની રાશિ કન્યા રાશિ છે. કન્યા રાશિવાળા જાતકો માટે હજી થોડો નવેમ્બર સુધીનો સમય થોડી પ્રતિકૂળતા આપશે, ત્યારબાદ અનુકૂળતા વધી શકશે. બે વસ્તુ આપ ખાસ કરાવો. પહેલું જે કહ્યું કે વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ચેક કરાવી નિવારણ કરાવો. બીજું કે ગણપતિ દાદાની ઉપાસના કરો બને તેટલી વધારે, ખાસ કરીને મંગળવારે ગણપતિ મંદિરે જઈ ત્યાં કોઈ મીઠી ગળી વસ્તુ પ્રસાદ તરીકે ધરાવો અને ગણપતિ ભગવાનના બને તેટલા જપ અને સ્તોત્રનો પાઠ કરો. જી હર્ષિતભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે મહેનત તમારી સફળ રહેવાની છે, એટલે ગ્રહોની ઉર્જા તમારી સાથે છે. બાળકો સાથે પણ થોડો સમય પસાર કરો એવું ગ્રહોનું સૂચન છે. હા, આજે કોઈ અચાનક અનપેક્ષિત લાભની પણ શક્યતાઓ દેખાઈ રહી છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આપણા માટે થોડી માનસિક ચિંતા રહે તેવો દિવસ છે, એટલે થોડુંક ધ્યાન રાખવું જરૂરી છે, સાવચેતી રાખજો. હા, કાર્યક્ષેત્રે તમને સહયોગ મળવા જઈ રહ્યો છે. જમીન મિલકત વારસાના જો કોઈ પ્રશ્નો હશે તો આજે એના ઉકેલ તરફ આગળ વધી શકાશે. માટે જો કોઈ પ્રશ્ન ચાલતો હોય તો આજે પૂરેપૂરો પ્રયત્ન કરી લેજો. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, શ અને ગ. આપના માટે આજે આત્મવિશ્વાસ વધે તેવો દિવસ છે. ગ્રહોની ઉર્જા તમારી સાથે છે, પણ વધારે પડતી ઉર્જા હોય તો ધ્યાન રાખવું પડશે અંગત જીવનમાં. જીવન સાથે સાથે ક્યાંક મતભેદ ઉભા થાય તેવું બને, એટલે એ ટાળવાનો પ્રયત્ન કરજો. આજે સમજદારીથી નિર્ણય લેવાનો છે. ભાઈ, રાશિફળની વાત કરીએ તો કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ડ અને હ. આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકાય તેવો દિવસ છે, માટે અગત્યના કાર્યો આજે હાથ પર લઈ લેજો. બાળકો તરફ થોડું ધ્યાન રાખવું પડશે, અને હા, ખર્ચ આજે નિયંત્રિત કરવાની જરૂર પડશે, નહીં તો પછી બજેટ પર અસર પડી શકે. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આપના માટે વાત કરીએ, થોડી મૂંઝવણ અનુભવાય તેવો દિવસ છે, માટે અગત્યના નિર્ણય લેવાના હોય તો એકલા ન લેતા. ઓળખાણ કરવામાં ધ્યાન રાખજો, સાવધાની બહુ જરૂરી છે, સમજી વિચારીને જ આગળ વધજો. હા, પ્રવાસનું આજે આયોજન થઈ શકશે. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. પરિવાર સાથે આનંદની ક્ષણો છે આજે, એટલે કઈ રીતે કોઈ ખુશીની ક્ષણો આજે આવવાની છે. આજે ખાસ સલાહ છે કે નવી શરૂઆત ટાળવાની સલાહ છે. વેઇટ એન્ડ વોચ કરજો. મનની આજે અશાંતિનો અનુભવ પણ થઈ શકે. જી હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ર અને ત. ભાઈ, થોડી ચિંતા આજે વધે એવો દિવસ છે તુલા રાશિના વ્યક્તિઓ માટે ખાસ, કે હા, પણ સાથે આર્થિક લાભની શક્યતાઓ પણ છે. આજે કોઈ જૂની યાદો તાજી થાય, જૂની કોઈ વ્યક્તિ સાથે વાતચીત થાય, કંઈક સંસ્મરણ થાય એવું આજે બની શકશે. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, સ્વાસ્થ્યમાં સુધારો થશે એવો આજનો દિવસ છે, એટલે પોઝિટિવિટી આજે તમે ફીલ કરવાના છો, પણ વધારે પડતા એમ કહેવાય કે મજબૂતાઈથી ધ્યાન રાખવું પડશે, કારણ કે વિવાદ થાય તેવી સંભાવના છે. વિવાદથી દૂર રહેવાની જરૂર રહેશે. હા, સારી વાત છે કે સંબંધોમાં જે સંતુલન જળવાવાનું છે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ભાઈ, ધનુ રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો યાત્રામાં આનંદ મળે તેવો દિવસ છે, એટલે કે બહાર જવાનું થાય તો ચોક્કસ પ્લાન કરજો. આર્થિક સ્થિતિમાં જે અનુકૂળતા અનુભવાશે, પણ ગુપ્ત શત્રુઓથી, હિત શત્રુઓથી આજે સાવચેત રહેવાનું છે. જી હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ખ અને જ.
સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી છે. બિલકુલ બેદરકાર ન રહેતા. કંઈ પણ તકલીફ આવે તો ઉપાય ઉપચાર તુરંત કરાવી દેજો. નવું કોઈ કાર્ય શરૂ કરવું હોય, આજે સફળતાવાળો દિવસ છે, પણ વાહન ચલાવતા કે જોખમી મશીનરીનો ઉપયોગ કરતા સાવધ રહેવાનું છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજે મન હળવું રહે તેવું બને, પણ તેમ છતાં વધારે પડતા હળવા રિલેક્સ ન રહેતા કામકાજમાં, પોતાના વ્યવસાયમાં તકેદારી રાખવી જરૂરી છે. આજે તમારી પોતાની કુશળતા, આવડત એ તમને સફળતા અપાવવાની છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. કામમાં જે વ્યસ્તતા રહેવાની છે, દિવસ તમારો ભરપૂર છે, એટલે એનું પ્લાનિંગ કરીને આગળ વધજો. દાંપત્ય જીવનમાં મતભેદ શક્ય છે, અને આજે કોઈ પ્રકારે રોકાણ કરવાનું પ્લાનિંગ કરતા હો તો ટાળવાની સલાહ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.